33 વીકે ગોયલ જે ફર્સ્ટ સેમીફાઇનલ જીતી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો એના માટે 2500 રૂપિયા ઇજાજભાઈ તરફથી, સ્ટાર સ્કોર સ્ટાર ગ્રુપ તરફથી 1000 રૂપિયા રાયમલભાઈ રાજપૂત, 2100 રૂપિયા દાના પાંચા કાક અને 500 રૂપિયા રામ ભરોસે. હજી બી કોઈને ભાઈ ડોનેશન લખાવવું હોય તો લખાવી શકો છો નારાયણભાઈ પાસે. આપણે જ્યાં સુધી અલગ થશું, વિદા થશું, ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે. એટલે જેટલું બને એટલું તમે મેક્સિમમ વધારે ડોનેશન આપો તો આપણા ભાઈ લાલજીભાઈ અને એમની જે ફેમિલી માટે અને ગાયોના ચારા માટે જે લાભાર્થી આપણે હરેશભાઈ જ્યાં બી હોય તો સ્ટેજ ઉપર આવી જાય. હરેશભાઈ જ્યાં આજે જે આપણને સપોર્ટ કર્યો અમ્પાયરિંગમાં, ડીજેમાં, લાઈવમાં, એ બધાનો ખૂબ ખૂબ આભાર આપણા સમાજ તરફથી કે એમણે આપણે આવી ગરમીમાં બી સારી એવી સેવા આપી. ધન્યવાદ સર. જ્યાં આપણે આપણા જે મેન ઓફ ધ મેચ છે એ બધા મેન ઓફ ધ મેચ આપવા જઈ રહ્યા છે. ત્યારે ફર્સ્ટ મેચ જગાજી વર્સિસ જય માતાજી 11, જગાસી વર્સિસ જય માતાજી 11. એમના મેન ઓફ ધ મેચ છે કિશનભાઈ ગઢવી. એમને પ્રાઇઝ આપશે જયેન્દ્રસિંહ સોઢા. આવો ભાઈ, જલ્દી આવી જાઓ. જયેન્દ્રસિંહ બાપુ આગળ ઓલી સાઈડ આવી જાઓ. બીજી મેચ વાગડ 11 વર્સિસ પરી 11. એમના મેન ઓફ ધ મેચ છે મહેન્દ્રસિંહ વાઘેલા. આવો મહેન્દ્રસિંહ બાપુ, એમને પ્રાઇઝ આપશે વિકેભાઈ. મહેન્દ્રસિંહ વાઘેલા ફટાફટ આવો ભાઈ. જ્યાં લાલાનો ભાઈ ઉપસ્થિત છે પણ મહેન્દ્રસિંહ બાપુ એમ કે છે કે બધા જેટલા બી મારા મેન ઓફ ધ મેચ છે એ બધા હું એમના ભાઈને આપીશ, પણ તમે કલેક્ટ તો કરી લો એમની સાથે આવીને. આવો ભાઈ. વિકેભાઈ ક્યાં છે? વિકેભાઈ, વિકે ગોયલ, વિકે બ્રો આવો ભાઈ. ત્યાં આવી જાઓ, આગળ આવી જાઓ. આપણે થર્ડ મેચ જે હતી પ્રિન્સ 11 વર્સિસ રામદેવ 11. એમાં મેન ઓફ ધ મેચ છે નારાયણભાઈ રાજપૂત. એમને પ્રાઇઝ આપશે કાનજીભાઈ ચૌધરી. એના પછી ચોથી મેચ જે હતી વાગડ 11 વર્સિસ જગાજી 11. એમના મેન ઓફ ધ મેચ છે જયરાજભાઈ. આવો જયરાજભાઈ, એમને પ્રાઇઝ આપશે ખોડાભાઈ રાજપૂત. આવો ખોડાભાઈ, દાદર 11 ના કેપ્ટન ખોડાભાઈ. એની પછીની પાંચમી જે મેચ હતી પ્રિન્સ 11 વર્સિસ પરી 11. એમના મેન ઓફ ધ મેચ મહેન્દ્રસિંહ વાઘેલા. એમને આપશે કમલેશભાઈ રાજપૂત. આવો કમલેશભાઈ અને લાલજીભાઈના ભાઈ. આવો નરેશભાઈ. છઠ્ઠી મેચ રામદેવ વર્સિસ જય માતાજી 11. એમના મેન ઓફ ધ મેચ છે જયેન્દ્રસિંહ વાઘેલા. આવો જયેન્દ્રસિંહ બાપુ, એમને આપશે નારાયણભાઈ રાજપૂત પ્રાઇઝ. આવો નારાયણભાઈ.
ફર્સ્ટ સેમીફાઇનલ વાગડ 11 વર્સિસ જય માતાજી 11. એમના મેન ઓફ ધ મેચ છે જયરાજસિંહ. જયરાજસિંહ આવો. જયરાજસિંહ ક્યાં છે ભાઈ? એમનું સન્માન કરશે ઈર્ષદભાઈ. જ્યાં બીજી મેચ પ્રિન્સ 11 વર્સિસ પરી 11, જે સેકન્ડ સેમીફાઇનલ મેન ઓફ ધ મેચ છે રજાકભાઈ સોઢા. એમને આપશે મહેશભાઈ રજપૂત. આવો મહેશભાઈ. જ્યાં એના પછી જે ફાઇનલ હતી, ફાઇનલના મેન ઓફ ધ મેચ છે ભૂપતભાઈ, ભૂપત ચાવડા. આવો ભૂપતભાઈ. એમને પ્રાઇઝ આપશે કરશનભાઈ આહિર. આવો વડીલ. પછી જે મેઇન 3 ઇનામ છે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ. તો સૌથી પહેલા બેસ્ટ બોલર, તો બેસ્ટ બોલર છે જયરાજભાઈ રાજપૂત. આવો જયરાજભાઈ. એમને આવશે દેવરાજભાઈ. આવો દેવરાજભાઈ. બેસ્ટ બોલરની ટ્રોફી આપી. એના પછી છે બેસ્ટ બેટ્સમેન ગેલજીભાઈ રાઠોડ. એમને આવશે સેજુભાઈ. આવો સેજુભાઈ. જ્યાં એના પછી છે મેન ઓફ ધ સિરીઝ મહેન્દ્રસિંહ વાઘેલા. એમને આવશે નરેશભાઈ ચૌધરી લાલુ. આવો મહેન્દ્રસિંહ વાઘેલા. એના પછી રનરઅપની ટ્રોફી કેપ્ટન તમારા આવો નાનાભાઈ વિકેભાઈ, રમેશભાઈ, મહેશભાઈ અને બીજા ક્યાં કાનજીભાઈ. આવો રનરઅપની ટ્રોફી પીએસ ઝાલા. આવો ભાઈ. જેમના જેમના નામ લીધા આવી જાઓ. રમેશભાઈ કોણ છે બધા આવી જાઓ. જેટલા બી નામ લીધા ફટાફટ આવી જાઓ. ટ્રોફી નારાયણભાઈને આપશે. આવો વિકેભાઈ જલ્દી ફટાફટ 2 મિનિટ માટે આવી જાઓ. આવો કરશનભાઈ વડીલ. આપણે ફાઇનલની ટ્રોફી આપ્યા પહેલા આપણા જે યાર છે લાલજીભાઈ હિરજીભાઈ ગોયલ, જે નાની ઉંમરમાં આપણને મૂકીને જે સ્વર્ગવાસ પધારે છે, તો હું કરશનભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો કહે. આવો કરશનભાઈ. આ દુનિયામાં આમ તો બધાને જ આવવાનો છે. જે પણ જન્મ્યા હોય એમનો એક દિવસ અંત નિશ્ચિત છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ આપણા બધા માટે લાગુ પડે.
પણ બધા માટે એક ઉંમર હોય, બધા માટે એક સમય હોય છે. આ લાલજીભાઈ આપણી સાથે બહુ બધા નજીક હતા અને એનું એક આજે આપણને પુરાવા રૂપે આ મળ્યું છે. એક સાહિત્યની ભાષામાં એક દુહો છે કે મીઠપવાળા માનવી આ જગત છોડી જાય ત્યારે કાગા એની કાણ ઘેર ઘેર બંધાય. આવું એક આપણો દુહો છે કે એના પ્રત્યે આપણો પ્રેમ, એના પ્રત્યે આપણી નિખાલસ અને એક આપણું વાગડ હોય, કચ્છ હોય કે આપણું ગ્રુપ હોય, એમને એમની પાછળ કાંઈ ને કાંઈ કરી છૂટવાની તમન્ના હોય. તો આવું આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. તો આપણે બધા એવી પ્રાર્થના કરીએ કે લાલજીભાઈની આત્માને ભગવાન શાંતિ આપે, એમને સ્વર્ગના દ્વાર ખોલી નાખે અને એમના પરિવારને આજે ઓચિંતી આ તકલીફ આવી છે એમને ઝેલવાની, એમને સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ એવી શક્તિ આપે અને આવનારા સમયમાં આપણે આમ તો એકબીજા સાથે જોડાયેલા હોઈએ છીએ. આ લાલજીભાઈ સાથે અમારે કાપડનો વેપાર હતો, મારી સાથે એમને માલની લેતી દીધી હતી. તો લેવાનું તો કાંઈ કેટલું હતું એ આપણે કાંઈ બોલવાની જરૂર નથી, પણ મને તો ખબર પડી એટલે આપણને બહુ અફસોસ થયો કે એ માણસ આજે આ દુનિયામાં નથી. એણે આપણી સાથે ખૂબ નજીક હતું અને અમુક વાતો એવી હોય છે કે આપણે જાહેર મંચ ઉપર જો ઘણું કહીએ તો સારું ના લાગે, પણ આપણે હંમેશા એવી જગ્યાએ મદદ કરવી જોઈએ કેમ કે એમની સાથે આપણે ખૂબ લગાવ છે, આપણે એમની પરિવાર સાથે બી ખૂબ લગાવ છે. તો આપણાથી જેટલો બી થાય એમની પાછળ દાન પુણ્ય કરીએ, એમની પાછળ સારા વિચારો સમાજ વચ્ચે વહેતા મૂકીએ. અને આજે જ્યારે આપણે બધા અહીંયા મળ્યા ત્યારે આપણે બધાએ ફૂલની તો ફૂલની પાંખડી, આમાં એવું ન હોય કોઈ 50,000 દે, કોઈ 5,000 દે, કોઈ 500 દે, એ બધું હરખું જ છે. જેની શક્તિ એવી ભક્તિ. હવે હાથીને આપણે એક પૂરો નાખી તો હાથી ના ધરાય, પણ હાથીને આપણે સમજી લો કે અડધી ગાડી નાખીને ધરાય, એમ કીડીને થોડું કીડિયારું પૂરીએ તો કીડી ધરાઈ રહે. આ એક દ્રષ્ટાંત તરીકે. તો કીડી આપણને આશીર્વાદ અંતરના જ દે અને હાથી આપણને અંતરના જ આશીર્વાદ દે. એટલે જેવી જેની શક્તિ એવી એની ભક્તિ. તો એવી રીતે આપણે જે પણ મદદરૂપ થવાય પરિવારને, એની પાછળ જેટલું દાન પુણ્ય થાય, જેમ આપણા ધર્મની અંદર આપણી પરંપરામાં એક એમની પાછળ જે પણ 2-5 રૂપિયા આપણે મનથી અને તનથી અને ધનથી વાપરશું એ આપણને લેખે લાગશે. ને બીજી હું તો હંમેશા એવી વાત કરતો હોઉં છું કે કોઈ પણ કાર્યક્રમ હોય, જેમ આપણે જન્માષ્ટમી કરતા હોય, કોઈ માતાજીની નવરાત્રિ કરતા હોય કે કોઈ મુસ્લિમ ભાઈઓ હાજર છે એટલે એમને કોઈ રોજાનો તહેવાર હોય કે કોઈ આપણી એમની પાછળ આજે લાલાભાઈ પાછળ આપણે ક્રિકેટ રમીએ છીએ, એટલે જે પણ જેનું આપણે નામ લઈને કરતા હોય ને એ એની જગ્યાએ હાજર હોય એવું મારું માનવું છે. એના અંશરૂપે હોય, એ પોતે ન હોય તો એમના અંશરૂપે હોય, એમનો વિશ્વાસ રૂપે હોય. એટલે એ એમના કામ બધા સફળ આપણને પાર પાડે અને આગળ જતા આપણા વાગડ સમાજમાં, આપણા કચ્છ. અને આવું દેવરાજભાઈ એક છોકરો અમારો પહેલાં બી જતો રહ્યો હતો, તો એમને આપણો રાવમાં આરીફભાઈ રાવમાં, તો અમે લોકોએ આજ લગભગ ગ્રાઉન્ડ હતું, આપણે ક્રિકેટ રમાડી અને છેલ્લે ક્રિકેટ રમાડ્યા પછી 55,786 રૂપિયા એમના પરિવારને આપ્યા. એટલે આવું આપણું ગ્રુપ હંમેશા કરે છે અને એ બહુ સારા કામ છે. અને હું બધાને અહીંયાથી ધન્યવાદ પાઠવું છું કે તમે ભલે આ દુનિયામાં અવતાર લીધો અને તમારો અવતાર બધાનો સફળ છે. આ દુનિયામાં તમે જે રીતે જન્મ્યા છો, તમે જે કામો કરો છો ને બહુ સફળ કામ છે. ભલે આપણે ક્રિકેટ માધ્યમથી કરીએ છીએ, આ આપણું માધ્યમ છે, પણ જે બી કરીએ છીએ આપણે એમ કહીએ છીએ કે ભગવાન આપણી માટે ખૂબ રાજી રહેશે અને આવનારા સમયમાં આ બધા આપણા મિત્રોને ભગવાન 100 વર્ષના કરે એમ કેમ રાખે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ વડીલ, તમે જે શબ્દો કીધા એ તો સાચી વાત છે કે કાલ કોણે જોયું છે. આજે આપણે બધા સાથે છીએ, કાળ કોને ક્યારે ભરકી જાય કોઈને ખબર નથી હોતી. આપણે આજે બધા એકબીજા સાથે જોડાયેલ છીએ તો કોઈ ના કોઈ એવું આપણું ઓક્યુપેશન હશે કે બધા એકબીજા સાથે જોડાયેલ છે. જેમ તમે કહો છો કે લાલજીભાઈ તમારી સાથે હતા, તો આપણે એકબીજાને ઉપર લાવવાની કોશિશ કરીએ અને આવા જે આપણે આયોજન કરીએ છીએ એમાં એકબીજાને સાથ સહકાર આપી અને જેટલું બી મેક્સિમમ થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, એટલું આપણે આપી શકીએ. જેટલી યથાશક્તિ હોય જેની એટલું આપીએ અને એકબીજાને ઉપર લાવવાની કોશિશ કરીએ. ને જ્યારે બી સાથે રહીએ છીએ, આજે સાથે છીએ, કાલે શું ખબર ક્યાં હોઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ
કે આપણે આ બધું જે એક ગ્રુપમાં મળીને કરીએ છીએ એ કન્ટિન્યુ ચાલુ રાખીએ એવું અહીંયાથી, અને જે વડીલે કીધું એ હવે વર્ડ હવે બીજા છે નહીં મારી પાસે બોલવા માટે, કારણ કે પછી આપણો યાર કોઈ વયો જાય પછી ઘણું જ દુઃખ લાગતું હોય છે. તો હવે આપણી જે ફાઇનલની ટ્રોફી છે, તો નારાયણભાઈ ફાઇનલની ટ્રોફી જ્યાં આવો દેવરાજભાઈ, કરશનભાઈ જે વડીલ છે આવ્યા છે, બધા આવી જાઓ. સેજુભાઈ આવી જાઓ. રમેશભાઈ, રમેશભાઈ આવો ભાઈ, નામ લઈએ તો જલ્દી આવી જાઓ યાર, આવી જાઓ. આવો સેજુભાઈ, મહેશભાઈ આવો, આવો. વિનિંગ કેપ્ટન ભાઈ વાગડ 11, વાગડ 11 ના કેપ્ટન કોણ છે ભાઈ? ભાઈ અહીંયાથી વિકેભાઈ અને જે વાગડ 11ની કમિટી છે એમણે ડિસિઝન લીધું છે કે જે આપણે લાલજીભાઈની સ્મૃતિમાં જે ચષક રમાડે છે એની ફાઇનલની જે ટ્રોફી છે એ આપણે એમના ભાઈને અને એમને ફેમિલીને અર્પણ કરીએ છીએ, અને જે અમાઉન્ટ બી છે એ એમને ફેમિલીને આપશું એવું અહીંથી કમિટીનું ડિસિઝન છે. એ હવે અમાઉન્ટ અહીંયા જમા થયું છે, પણ એ હવે કમિટી નક્કી કરશે ગાયોના લાભાર્થે અથવા કેવી રીતે જે બી છે. પણ ટ્રોફી આવો યાદગીરી માટે એમની ફેમિલી, એમના જે ભાઈ છે, વાગડ 11ના કેપ્ટન એમના ભાઈને આ ટ્રોફી આપે છે અને એમના ફેમિલીને. બસ આ એક જ વસ્તુ એ છે જે આપણે જીત્યા પછી પણ એટલો મોટો દિલ રાખી અને એ બધું આપણે આવા બધા કર્મો કરીએ છીએ એમાં જ બધું રાખેલું છે. એ જે આપણે વડીલે કીધું, જે વડીલે જે લેંગ્વેજમાં કીધું એ લેંગ્વેજમાં હું તો નાનો પડું, મારી પાસે વર્ડ બી નથી. ભાઈ જે રનરઅપની ટ્રોફી છે એ એમના કેપ્ટન બી એમ જ કહે છે કે એ બી ટ્રોફી એમને ફેમિલીને આપશે. તો આવો રમેશભાઈ, આવો નારાયણભાઈ, અને ટ્રોફી જે એમની છે આવો, જે રનરઅપની ટ્રોફી બી છે એ બી એમની યાદમાં એમને આપી દેશે. આ એક એ જ વસ્તુ છે જે આપણે હમણાં કરશનભાઈ આપણને શીખવાડી અને જે વાત કરી વડીલે.
જ્યાં આપણે આજની ટુર્નામેન્ટ આજની આપણે આજે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી એ ટુર્નામેન્ટના માધ્યમથી ટોટલ 1,01,000 રૂપિયા અને અલગથી 21,000 રૂપિયા પ્રિન્સ 11 ટીમ તરફથી હવે આ જે અમાઉન્ટ ભેગું થયું છે 1,22,000 રૂપિયા એ હવે ડિસિઝન લેશે કે એમની ફેમિલી અથવા કોઈ સારા કામ અથવા ગૌશાળાના લાભાર્થે જ્યાં બી આપશે. તો આ એક માધ્યમ છે જે આપણે વડીલે કીધું કે આવા માધ્યમથી આપણે ફૂલની તો ફૂલની જે પાંખડી આપણે અર્પણ કરતા હોઈએ છીએ શ્રદ્ધાંજલિ પેટે. હવે જે કાર ભરખી જાય એને તો આપણે કંઈ કરી શકવાના નથી, પણ એના પછી જે આપણે કરીએ છીએ ક્યાંક ને ક્યાંક એ જિંદગીભર યાદ રહી જાય છે. એટલે જે દાદા મેકરની ઓલી કહાની છે, જીઓ તો ઝેર મથિયો અને થયો સક્કર જેડા શેર, મરી વેંદા માડું ને રોધા ભલેજા વેણ, કરેલા કર્મો યાદ રહેશે ભાઈ. બસ આટલે સાથ હું હજી કરશનભાઈને કહીશ કે બે શબ્દ હજી કે એક કિશન ઢોલી લખેલું બેટ છે એ જરા મળે તો કહેજો. અત્યારે જે સમય છે આમાં તો આ ચીજને કાંઈ લેવા દેવા નથી. આ માણસ તો એકદમ સીધો અને સાદો માણસ હતો, પણ છતાંય અત્યારે બધા ગ્રુપના અહીંયા માધ્યમથી આપણે અહીંયા બેઠા છે તો બધાને ખાસ વિનંતી છે કે જ્યારે પણ તમે નીકળો ધંધા અર્થે અથવા ક્યાંય બહાર જવા માટે કે ક્યાંય પણ જાઓ તો પોતાની થોડી સેફટી જરૂરી છે. અને બીજું, રાતના વહેલા મોડા નીકળો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ અત્યારે બહુ વિચારા જેવું છે. કાલે જ મારી સામે એક ડ્રાઈવર પીધેલા ગાડી ઉપર ટ્રક ચડાવી દીધી, કાલની જ વાત છે. એટલે બહુ સમજ્યા જેવું છે મિત્રો. આપણી ભૂલથી કોઈને નુકસાન ન થવું જોઈએ અને આપણે અત્યારે આ ચીજથી બહુ સાવધાન રહ્યા જેવું છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ હંમેશા થોડુંક આપણાને જ્યાં સુધી શૂટ નથી કરતું ત્યાં સુધી એને એવોર્ડ કરો અને એને દૂર કાઢો. કેમ કે આપણો પરિવાર આપણી રાહ જોઈને બેઠો છે, આપણી મા આપણી રાહ જોઈને બેઠી છે, આપણી બેન, આપણા બાપ, આપણા ભાઈ, આપણા પરિવાર. એટલે આ ચીજ અત્યારે બહુ વિચાર્યા જેવી છે. અને બધા યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી છે, તમે જ્યાં સુધી બને ત્યાં સુધી અમુક ચીજ એવોઇડ કરી નાખો. કોઈ રિસ્કી વસ્તુ ના લ્યો ભેગી, કોઈ રિસ્ક વસ્તુ. આપણે ધંધા અર્થે મુંબઈ આવે છે ને, તમને રૂપિયા કમાવા છે ને, તમારામાં ત્રેવડ હશે ને, તમારે કાંઈ કરવાની જરૂર નથી. એમને રૂપિયો તમારા આવકણે આવી જશે. આપણી કેપેસિટીથી આગળ કોઈ આપણે જવાનું નથી અને આપણી કેપેસિટીને હિસાબે આપણને કોઈ રોકી શકવાનું નથી. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણા શરીરને નુકસાન થાય, ગોવા ગુટખા તમાકુનો ત્યાગ કરો. અને જ્યાં સુધી બને ત્યાં સુધી આવી કોઈ 2-4 વસ્તુ જે છે જે અમે અવારનવાર સ્ટેજ ઉપરથી બોલતા હોઈએ છીએ કે તમાકુનું સેવન ન કરો, આ ખોટી વસ્તુ ડ્રિંક ડ્રાઈવ છે એને તમે દૂર રાખો કે એ. અને બીજું, સેજુભાઈ આપણને કીધું કે આપણે અવારનવાર આજે ભાઈઓએ અમાઉન્ટ ના બોલે બહુ સારી વાત છે, આપણે આપીએ છીએ. અને આવા કોઈ બીમાર થાય, કોઈ આ આવે તે આવે, આપણે બધાને આપણું ગ્રુપ હેલ્પ કરે છે. હું તો એમ કહું છું કે બહુ ભાગશાળી છીએ આપણે કે અમે આ ગ્રુપ સાથે આપણે જોડાયેલા છીએ. ગમે ત્યારે કોઈ પણ માણસ ગ્રાઉન્ડમાં આવીને એમ કહે કે મને આ પ્રોબ્લેમ છે દેવરાજભાઈ, એટલે છોકરા છૂટા હાથે રૂપિયા વાપરે છે બજારા. જેટલું બી ફૂલની તો ફૂલની પાંખડી. એટલે અમે ભાગશાળી છીએ, તમારી સાથે અમે જોડેલા છીએ. અને તમે આગળ જતા, આજ તો અમારું કેવું છે, ક્રિકેટ અમારું તો પૂરું થઈ ગયું, અમે જ્યાં સુધી થશે ત્યાં સુધી ગ્રાઉન્ડમાં આવશું. પણ આવતા વર્ષોમાં, આવતા સમયમાં કચ્છ માટે એક એવું ક્રિકેટ અને બેકગ્રાઉન્ડ ઊભું કરો. ક્રિકેટ નહીં, એનો માધ્યમથી એવું બેકગ્રાઉન્ડ ઊભું કરો, મનોરંજન સાથે મસ્તી, અને મસ્તી સાથે કોઈ પણ માણસો માટે આપણું એમ થાય ને કે આ માણસને તકલીફ છે, હંમેશા ખરા પગે ઉભા રહો. એવું ન હોય કે હું આજે 50,000 કમાતા હોઉં તો હું જ પૈસા દઉં, કોઈ 10-20,000 રૂપિયા 25,000 કમાતા. આ બધાને દેવા માટે છે. આજ તમે 25 કમાવો છો ને, એની દયા થશે ને તો કાલ તમે 5 લાખ મહિને કમાતા થઈ જશો. એટલે આ કોઈ કેપેસિટીની વાત નથી, આ મનની વાત છે. જેનું મન મોટું ને એની પાસે હંમેશા ધન મોટું હોય. આવી આપણે દાદા મેકરને મુરલીધરને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા સમયમાં બધાનો સુકાળ આવે અને બધાને શારીરિક સમૃદ્ધિ અને એમનું સ્વાસ્થ્ય બધાનું સારું રહે એવી વાત કરી આપણે અહીંયાથી અસ્તુ. અહીંયાથી હું મારી વાણીને વિરામ આપું છું.